હવે જોઈએ સમાચાર વિગતવાર તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે ખાવડાથી હળવદ જતી અદાણી પાવર લાઇન માટે જમીન સંપાદન મુદ્દે ખેડૂતોનું આંદોલન ફરી એકવાર ઉગ્ર બન્યું છે। યોગ્ય વળતરની માંગ સાથે રસ્તા પર ઉતરેલા ખેડૂતોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પૂર્વ કચ્છનો પોલીસ કાફલો સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો છે। નોંધનીય છે છેલ્લા સતત 5 માસથી ખેડૂતો દ્વારા આંદોલન ચાલુ છે। વળતર મુદ્દે કોઈ સ્પષ્ટ ઉકેલ ન આવતા અસંતોષ વધી રહ્યો છે। કચ્છના ભચાઉમાં ખેડૂતોએ ફરીથી વિરોધ શરૂ કર્યો છે। ખેતરોમાંથી પસાર થતી અદાણી પાવરની લાઇનનો વિરોધ, જમીન સંપાદનનું યોગ્ય વળતર ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે। સતત 5 મહિનાથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોનું આંદોલન હવે વધુ ને વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે। ત્યારે જો કે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કિશન રાજગુર જોડાઈ ગયા છે। જે કિશન, ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે, શું છે વધુ વિગત? જી વિશે વાત કરવામાં આવ્યો તો સતત આજ 5 મહિના જેટલો સમય થઈ ગયો છે અને છેલ્લે જ્યારે ખેડૂતોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું અને રસ્તા રોકો આંદોલન દરમિયાન કલેક્ટર સાથે બેઠક થઈ હતી ને કલેક્ટર સાથે બેઠક થઈ હતી ત્યારે તેમાં જણાવ્યું હતું કે જે વીજ લાઈન અદાણીની નીકળી રહી છે તેને સંપૂર્ણપણે ખેડૂતોને સાથે રાખી એમને યોગ્ય વળતર મળે તે માટેની યોગ્ય બેઠકો થાય અને ત્યારબાદ જ કામ શરૂ થાય। પરંતુ પોલીસ પ્રોટેક્શન સાથે ફરીથી આજ 1 માસ જેટલો સમય થઈ ગયો અને ફરીથી કામ શરૂ થયું હતું। ત્યારે જે ખેડૂતો પોતાની માંગ કરી રહ્યા છે તે ખેડૂતોને હાલ સવારે અટકાયત કરવામાં આવી હતી અને સાંજે 6 વાગ્યા સુધી તેમની અટકાયત કરી રાખવામાં આવશે ને બીજી તરફ ત્યાં અદાણી પોલીસ ફોર્સ સાથે કામગીરી કરી રહી છે। ત્યારે ખેડૂતોની એટલી જ માંગ છે કે જે એમની જમીન છે એનું યોગ્ય વળતર માંગી રહ્યા છે અને એ માંગ અસંતોષાય તે માટેની તેઓ લડત કરી રહ્યા છે। જી કિશન, કેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી? અટકાયત બાદ ખેડૂતોનું શું કહેવું છે? કેટલો રોષ છે હવે? જી હાલ 12 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, તેમાં સ્ત્રીઓ પણ સામેલ છે અને હાલ કિસાન સંઘના નેતાઓ પણ જેમની અટકાયત થઈ છે તેમને મળવા માટે પહોંચ્યા છે અને આગામી રણનીતિ તૈયાર કરી રહ્યા છે। જી કિશન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી, મહિલા ખેડૂતોની પણ અટકાયત કરવામાં આવી છે।